પત્નીને જામીન મળ્યા બાદ જ ધારાસભ્ય ચૈતર વસાવા સજોડે જેલમાંથી બહાર આવે તેવી શક્યતા જોવા રહી છે। વન કર્મચારીઓને માર મારવામાં અને ધમકાવવાના કેસમાં વસાવા જેલમાં હતા। 14 ડિસેમ્બરથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં જ બંધ છે અને કુલ 8 આરોપીઓમાંથી 5ને કોર્ટે જામીન આપી દીધા છે। ચૈતર વસાવાની પત્ની સહિત અન્યને જામીન હજુ સુધી નથી મળ્યા। બાબત નહીં કહી શકે। જામીન કોર્ટે ઓર્ડર કર્યો છે, હવે જામીન એમને આપવા ન આપવા એમની મરજીના આધાર હોય છે। એટલે 1 લાખના 2 જામીન છે અને આ શરતો છે। એ જો શરતો એમને નામંજૂર હોય કે આ જમીન અરજી નામંજૂર હોય તે હાઈકોર્ટમાં અરજી કરી શકે છે કે આ કન્ડિશનમાં ફેરફાર કરી શકે, કાં તો એ ગમે તેની શરતોનો ઓછા કરી શકે કે જામીન એ રીતે એમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે જામીન આપી શકે। પરંતુ કોર્ટનો ઓર્ડર છે 1 લાખના 2 જામીન આપવા, એટલે જામીન એમને આપવા પડશે। જો ના છૂટવું હોય તો જામીન નહીં આપે તો નહીં છૂટી શકે એમ। એટલે એમની મરજી પર આધાર છે। બીજા 5 જણના જામીન મળ્યા છે અને બીજા બાકી છે। એમના ધર્મપત્ની શકુંતલાબેન અને એમના પીએને જામીન આપવામાં આવ્યા છે કે ના, એમના જામીન કઈ પ્રક્રિયા? શકુંતલાબેનનો તો નામદાર સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલે છે, એટલે અહીં જામીન અરજી નથી આપી અને જે એમના પીએ છે એમની જામીન અરજી આપવાની બાકી છે।